સુરતના જમીન દલાલને અંકલેશ્વરની હોટલમાં કામ અર્થે બોલાવી એક મહિલા સહિત 3 આરોપીઓએ હની ટ્રેપમાં ફસાવ્યા. જમીન દલાલને સાથે કામ કરતી મહિલા આરોપીએ અંકલેશ્વરની મયુરા હોટલમાં જમીનની ફાઇલ આપવા બોલાવ્યા હતા. ત્યારબાદ અચાનક મહિલા સાથે આવેલ પાર્થ જીતેન્દ્ર ઠાકરે હોટલના રૂમમાં આવી ફરિયાદીને માથામાં કંઈક હથિયાર વડે મારી તેનું અપહરણ કરી લીધું હતું. જ્યારે નીચે અન્ય ગાડીમાં હાજર સહ આરોપી કમલેશે ફરિયાદીની કાર લઈ લીધી હતી. ત્યારબાદ ફરિયાદીને નબીપુર નજીક લઈ જઈ તેને ચપ્પુ બતાવી ધમકી આપી ગૂગલ પે મારફતે 13,500 ટ્રાન્સફર કરાવી લીધા હતા. તેમજ 2 લાખના 3 અને 1.5 લાખના એક મળી કુલ 7,50,000ના ચેકો પણ લખાવી લીધા હતા. આ બાબતે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે અપહરણ, હની ટ્રેપ સહિતની સંકલન કલમો હેઠળ ગુનો દર્જ કરી 2 આરોપીઓ પાયલબેન ભાવિનભાઈ પટેલ અને પાર્થ જીતેન્દ્ર ઠાકર બંને રહે બગસરા, અમરેલીની અટકાયત કરી છે. જ્યારે રાજકોટના કમલેશ મહેતાને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તારીખ 6/3/2025ના રોજ હની ટ્રેપિંગ, અપહરણ જેવા ગંભીર ગુનાનો દાખલ કરવામાં આવેલ છે. જેમાં બનાવ 1/3/2025ના બનેલ હતો. જેમાં ફરિયાદી અને ભોગ બનનાર જે છે પરસોત્તમભાઈ વાલજીભાઈ સુતરિયા છે, તેમની સાથે આ બનાવ બનેલ હતો. જેમાં આરોપી જે છે એમાં કુલ 3 આરોપીઓ છે: પાયલ ભાવિનભાઈ પટેલ, પાર્થ જીતેન્દ્ર ઠાકર તથા કમલેશ મહેતા. આ 3 ઈસમો દ્વારા એક કાવતરાના ભાગરૂપે ફરિયાદીને યેનકેને રીતે બોલાવી હોટલમાં, મયુરા હોટલ જે છે ત્યાં બોલાવી તેને માર મારી તેને પોતાની ગાડીમાં લઈ જઈ અને 4 જેટલા ચેક સાઇન કરાવેલ તથા ગૂગલ પેથી કેટલાક પૈસા પણ એમના ખાતામાં ટ્રાન્સફર કરાવેલ અને તેને ગાડીમાં બેસાડી મારવામાં આવેલ અને તેને બદનામ કરી અને તેની વિરુદ્ધ આ પ્રકારના આરોપો લગાવી અને એને વિરુદ્ધ ખોટી ફરિયાદ કરવા માટેની ધમકી આપવામાં આવેલ. મુખ્ય મુદ્દો એવો છે કે પાયલબેન છેલ્લા 3 મહિનાથી આ ફરિયાદીને ઓળખતા હતા. જમીનની ફાઇલ આપવા ફરિયાદી સાથે વાત કરતા હતા અને આ બહાને તેને હોટલમાં બોલાવ્યો હતો. ત્યારે કાવતરાના ભાગરૂપે પાર્થ ઠાકર અને કમલેશ મહેતા છે એ એમની 4 વ્હીલર ગાડી લઈને હોટલ ઉપર આવેલા હતા. આ હોટલ ઉપર આવી અને પાર્થ ઠાકર અને છે ને કોઈ હથિયાર વડે માર મારી તે આ ફરિયાદીને અપહરણ કર્યું, ગાડીમાં બેસાડીને તેને લઈ ગયા હતા અને આગળ લઈ જઈ અને તેની પાસેથી આવી રીતે બળજબરીથી પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા અને ચેક લઈ લેવામાં આવ્યા હતા. આ બધી જ બાબતે આ ફરિયાદી છે એ શરૂઆતમાં ખૂબ જ ગભરાતા હતા, પરંતુ પોલીસના સપોર્ટથી આ ફરિયાદ લેવામાં આવેલ. તાત્કાલિક પેરેલલ ટીમો બનાવી અને આરોપીઓને પકડી પાડવામાં આવેલ. તેમની આગવી રીતે પૂછપરછ કરવામાં આવેલ અને તેમની પાસેથી આ 3 ચેક તથા જે મોબાઈલ જે છે, જે 2 મોબાઈલ છે, ગાડી જે છે જે આ ગુનાના કામે વાપરવામાં આવેલ છે તે પણ રિકવર કરવામાં આવેલ છે. આરોપી દ્વારા કબૂલાત પણ આપી દેવામાં આવેલ છે અને આ બાબતેની સઘન તપાસ ચાલુ છે.